નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંખેડા તાલુકાના વાસણા વસાહત 3માં 15 જેટલા મકાનોમાં નલ સે જલની સુવિધા હોવા છતાંય તેમાં પાણી ના આવતું હોવાથી શ્રમજીવી પરિવારો ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરીને થાકી જતા ગ્રામ પંચાયતના સત્તાધીશોના કાને અવાજ પહોંચે તે માટે સૂત્રોચ્ચારો કરીને પાણી આપોની માંગ કરી સંખેડા તાલુકાના વાસણા જૂથ ગ્રામ પંચાયતના વાસણા વસાહત નંબર 3માં 15 જેટલા મકાનો આવેલ છે અને શ્રમજીવી પરિવારો છે। હરરોજ કમાઈને હરરોજ ખાનાર લોકો છે, જ્યારે પશુધન પણ ઉછેરે છે। આ વસાહતમાં સરકાર દ્વારા નલ સે જલ યોજનામાં ઘરે ઘરે નળ મૂકી આપવામાં આવ્યા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે। નળમાં પાણી આવતું ના હોવાથી મહિલાઓ નજીકમાં માથે બેડા લઈને પાણી ભરવા જાય છે। જ્યારે મજૂરી કામે જવાનું હોય ત્યારે પશુઓને પાણી પીવડાવવા માટે પાણીની વધારે જરૂરિયાત હોય છે, ત્યારે પાણી ભરવામાં સમય જતો રહેતો હોવાથી મજૂરી કામ જવામાં મોડું થઈ જતું હોય છે। તેઓને મજૂરી કામમાં ખેડૂતો લેતા નથી। હરરોજ આ સમસ્યાથી મહિલાઓ હેરાન પરેશાન થઈ છે। ત્યારે પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયતના સત્તાધીશો વચ્ચે તાલમેલ ના હોવાથી નાની કામગીરી કરવામાં આવતી નથી, જેનો ભોગ લોકો બને છે। હાલ તો શિયાળાની સિઝન છે એટલે પાણીની જરૂરિયાત ઓછી છે, જ્યારે ગરમીની સિઝનમાં પાણીની માંગ વધી જાય છે, ત્યારે લોકોને મુશ્કેલી ના પાડે તે માટે પાણી પુરવઠા બોર્ડે આવી નાની ખામીઓ દૂર કરીને પ્રજાને પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। જ્યારે વાસણા વસાહત નંબર 3ના લોકોએ આગામી દિવસોમાં પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો રોડ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે। અને પાણીની તકલીફ છે અમારે, એ 4 મહિનાથી આ પાણી નહીં આવતું। અમારે ઘેર નળ મુકાય હતી ને શું કરવાના? અમારે ખાલી શોખના છે, આ તો પાણી તો આવતું નહીં। વાસણા ગામ જૂના ગામના અમે રહેવાસી તરવી ફળિયાના। અમારે અહીંયા પાણીની તકલીફ પડે છે અને અમારી બહેનોને બહાર ભરવા જવાનું થાય છે કૂવામાં, અને સરપંચને અમે રજૂઆત કરીએ છીએ વારંવાર। સરપંચ અમારી કોઈ પરવાનગી કરતો નથી। ઉનાળામાં તો અમારા બધાની આ તકલીફ છે, કૂવેથી જ પાણી ભરી લેવા। આખું ઉનાળો અમે આ જ કર્યું છે, આખો ઉનાળો ઘેરે ઘેર નેર છે, પણ આ ખાડા ખોદીને અમે બધા પાણી ભરીએ છીએ। આની તો અમે લગભગ 1 વર્ષ ઉપરથી કરેલી છે। પાણી નહીં આવતો, અમે માથે લાવી ભરે છે પાણી। હા, વને માથે તપીજી માથું હતું ને પીપળા ખાલી ધોરણ પાણી પાય અમે તો પાણી તો સ્વરૂપ જ ના પડે। હા, નળ બેહાલા કશું નહીં આવતું, આ ખાખરું ખડીને પાણી ભરીએ છે અમે। અને કેટલા ટાઈમ થી નહીં આવતું? 4 મહિના થયા, 4 મહિના થયા પાણી નહીં આવતું, કશું નહીં। 4 મહિના આખો ઉપર ઉનાળો તાનો તમે હોય એવું પાણી નહીં આવતું તો પછી અને પાણી કઈ ભરવા જાવ છો તમે? ના, કુવા આવશે ના કુવા પાણી ભરજે તો પાણી આવે કે ના આવે? તમારે પાણી બદલ જોઈએ તો મને પાણી જોઈએ।